ખેરવા ગામમાં ગેરકાયદે દબાણ મામલે ડીડીઓ દ્વારા મોટી કાર્યવાહી કરતા ઉપસરપંચ ઇનાયત ખાન મલિકને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સરકારી જમીન પર ત્રણ વખત દબાણ કરવા બદલ સસ્પેન્શન બાદ હવે તે ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કવાયત પણ હાથ ધરવામાં આવી। આ મામલે ગામના સરપંચ અને પંચાયતના સભ્યોએ સસ્પેન્ડ કરાયેલા ઉપસરપંચ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક ગુનો દાખલ કરવાની માંગ કરી હાલ વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરી કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે। तो खेरवा गाम में गैरकायदे दबाण मामले डीडीओ द्वारा मोटी कार्यवाही करता उपसरपंच इनायत खान मलिक ने सस्पेन्ड करवामां આવ્યા। सरकारी जमीन पर त्रण वखत दबाण करवा बदल सस्पेन्शन बाद हवे ते गैरकायदेसर बांधकामों तोड़ी पाड़वानी कवायत पण हाथ धराई छे। आ मामले गामना सरपंच और पंचायतना सभ्योए सस्पेन्ड कराયેલા उपसरपंच विरुद्ध लेन्ड ग्रेबिंग एक्ट हेठळ कड़क गुनो दाखल करवानी मांग करी छे। हाल वहीवटी तंत्र द्वारा दबाणों दूर करी कायदेसरनी तपास तेज करवामां આવી છે। तो गैरकायदे जे दबाणो हता तेने दूर करवानी कामगीरी हाथ धराई छे। उपसरपंच इनायत खान मलिक ने सस्पेन्ड करवामां આવ્યા છે। सरकारी जमीन पर त्रण वखत दबाण करवा बदल सस्पेन्शन बाद हवे ते गैरकायदे बांधकामों तोड़ी पाड़वानी कवायत पण हाथ धराई छे। तो आ मामले गामना सरपंच और पंचायतना सभ्योए सस्पेन्ड कराયેલા उपसरपंच विरुद्ध लेन्ड ग्रेबिंग एक्ट हेठळ कड़क गुनो दाखल करवानी पण मांग करी छे। तो वहीवटी तंत्र द्वारा दबाणों दूर करी कायदेसरनी तपास तेज कराई छे। तो हाल में गैरकायदे दबाणों दूर करवामां आवी रह्या छे। आ साथे ज कायदेसरनी कार्यवाही पण हाथ धरवामां आवी छे। सरकारी जमीन पर त्रण वखत दबाणों करवामां આવ્યા जेने हवे दूर करवानी कामगीरी हाथ धराई छे। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, શું વિગત મળી રહી છે? સુરેન્દ્રનગર જિલ્લાનું જે પાટડી તાલુકાનું ખેરવા ગામ આવેલું છે, ત્યાંના ઉપસરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઇનાયત ખાન મલિકને સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરી અને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી જે ઉપસરપંચ ઇનાયત ખાન હતા મલિક હતા તેમના દ્વારા આ જે ખેરવા ગામ આવેલું છે ત્યાં સરકારી જમીનો ઉપર દબાણો કરવામાં આવતા હતા અને તેના વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે। આ મુદ્દે જે ગામના સરપંચ છે, ગ્રામ પંચાયતના સભ્યો છે, તેના દ્વારા સુરેન્દ્રનગર ડીડીઓને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ મુદ્દે ડીડીઓ દ્વારા ડીડીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મુદ્દે તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરી અને અંતે જે ઉપસરપંચ ઇનાયત ખાન મલિક છે તેને સસ્પેન્ડ કરી અને તેના વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે ઉપસરપંચનો હોદ્દો હોવાના કારણે તે હોદ્દાનો ગેરઉપયોગ કરી અને પૂર્વ સરપંચ જે ઉપસરપંચ છે હાલ તેમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। તે ઇનાયત ખાન મલિક દ્વારા આ જે સરકારી જમીનો ખેરવા ગામમાં આવેલી છે ત્યાં અલગ અલગ 3 સ્તરો ઉપર પાકા બાંધકામો કરી નાખવામાં આવ્યા હતા અને પાકા બાંધકામો કરી અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। આ મુદ્દે પણ જે ગ્રામ પંચાયતના સભ્યો છે અને સરપંચ છે તેના દ્વારા ટીડીઓ અને ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ મુદ્દે પણ હવે એક્શન મોડમાં તંત્ર છે તે આવ્યું છે। ખેરવા ગામે છે ઉપસરપંચ દ્વારા કરવામાં આવેલા દબાણો છે તે તોડી પાડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જેમાં અલગ અલગ મકાનો, ગોડાઉનો સહિતની વસ્તુઓ છે તે તોડી પાડી અને સરકારી જમીનો ખુલ્લી થાય તે પ્રકારના પ્રયત્ન છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। પરંતુ મોટી વાત એ છે કે જે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રથમ વખત ઉપસરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અન્ય તાલુકાઓમાં પણ અને ગામડાઓમાં જે સરપંચ અને ઉપસરપંચના હોદ્દેદારો દ્વારા દબાણો કરવામાં આવ્યા છે તેમનામાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। અત્યારે આગામી દિવસોમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે જે ગામોના સરપંચ અને ઉપસરપંચે પોતાના હોદ્દાઓનો ગેરઉપયોગ કર્યો હશે અથવા તો સરકારી જમીનો અથવા ગૌચર જમીનો ઉપર દબાણો કર્યા હશે તે તમામ ઉપસરપંચ સરપંચો ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને તેમને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે। ત્યારે હાલના તબક્કામાં જે ખેરવા ગામના ઉપસરપંચને સસ્પેન્ડ કર્યા બાદ અને તેને કરેલું બાંધકામ પાડી દેવા મુદ્દે હવે તેના વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને તેને જેલના સળિયા પાછળ મોકલવાની માંગ પર સરપંચ અને ગામના જે સભ્યો છે તેમના દ્વારા કરવામાં આવી છે। હાલના તબક્કામાં જેસીબી મારફતે આ બાંધકામ તોડી પાડવામાં આવતા જે ઉપસરપંચ છે તેના દ્વારા પણ કોર્ટમાં જવાની તૈયારી હાલ દેખાડવામાં
આવી છે, ત્યારે બીજી તરફ હાલના તબક્કામાં જે સસ્પેન્ડ અપરાધ પણ જેલાઈ જવા પામ્યો છે. જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.